હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. સાસુઓના સંબંધમાં સૌથી વધારે ઝઘડા થવાનું સૌથી વધારે કારણ એ જ છે કે જો પહેલાં તો 24 કલાક હારે રહેવાનું, બીજું બેના વિચાર ક્યારેય ન મળે. સાસુ કે આમ તો વહુ કે આમ, અને સાસુ ને એ લોકો જૂની રૂઢીના વહુ અને હોય અને વહુ અત્યારની રૂઢીના વિચારના હોય, એટલે પહેલાં તો ક્યારેય બેના વિચાર ન મળે. પણ જો આ લાઈફમાં તમારે ન જીવવું હોય ને તો બેમાંથી એકને કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. અને રહી વાત એ કે જો ઘણાયના ઘરમાં છે ને એવું થાય કે દીકરી સાસરે એવું ગઈ હોય ને તો દીકરી જ કરતા હોય, એટલે ઘરમાં વહુ હોય ને તો વહુને શું થાય કે આની દીકરી જ કરે. ક્યારેક વહુને વખાણ કરો ને, 24 કલાક વહુ તમારે હારે રહેતી હોય ને તો આખો ગાણા તો સાસુમાં દીકરીના જ ગાતા હોય. મોસ્ટ ઓફ જે બધાયના ઘરની વાત કરીએ આપણે, કોઈનું આપણે પર્સનલી નથી કહેતા, આપણે બધાયની વાત કરીએ છીએ કે ગાણા દીકરીના જ ગાય, મારી દીકરી આમ, મારી દીકરી આમ. પણ તમે જે ઘરમાં તમારી દીકરાની વહુને લાવ્યા છો તો એ કોકની દીકરી હશે ને. આજે તમારી દીકરીને તમે બધાય ફોન કરીને કહો છો કે દીકરીને મજા ન હોય, દીમાં 2 વાર ફોન કરો, બટા તને મજા નથી તો જમી લેજે ને, દવા લઈ આવી. એ જ વસ્તુ તમારી વહુને કહો, આખો દી કામ ઢેડતી હોય તો તમે 2 શબ્દ એને હારા બોલો ને, તો એને એમ થાય કે ના મારે હાવું એ મારા માં સમાન છે હો. ઓલી પછી કોઈ દી હાહુ પ્રત્યે ફિલિંગ જ ન આવે કે આ મારા માં સમાન છે. એટલે જો સાસુ વહુના સંબંધમાં તમારે ઝઘડો ન થવા દેવો હોય ને તો વહુએ અને સાસુએ બેએ કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી જીવવી પડે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો 10 લોકોને શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આમાં કમેન્ટ જરૂર કરજો કે મારી વાત સાચી છે કે ખોટી છે.